नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું YouTube ચેનલ બેઝિક મેથ્સની અંદર। આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ। તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે નાનામાં નાની એટલે કે સ્મોલેસ્ટ એવી સંખ્યા શોધો કે જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વડે ભાગતા અનુક્રમે એટલે કે રિસ્પેક્ટિવલી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 શેષ એટલે કે રિમાઇન્ડર વધે એટલે કે બચે। એટલે આ રીતનો સવાલ આપેલો છે અને વિકલ્પો આ રીતના છે। A 2519, B 2521, C 7559 અને છેલ્લો D 7561। એટલે આ રીતના વિકલ્પો આપેલા છે। હવે આગળ જુઓ, સૌપ્રથમ તો જુઓ આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવી પડશે। જુઓ ફરીથી એકવાર જુઓ, સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવી પડશે કે જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વડે ભાગતા 0 શેષ વધે એટલે કે આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવી પડશે કે જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વડે સંપૂર્ણપણે એટલે કે કમ્પ્લીટલી એટલે કે નિશેષ ભાગી શકાય। એટલે આગળ આ નાનામાં નાની સંખ્યા એટલે સ્મોલેસ્ટ સંખ્યા કઈ થશે તો જુઓ, આ નાનામાં નાની સંખ્યા આ સંખ્યાઓનો એટલે કે 2 થી 10 સંખ્યાઓનો લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી થશે। લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી થશે। એટલે આગળ આપણે આ 2 થી 10 સંખ્યાઓનો લસાઅ શોધવાનો રહેશે। એટલે આગળ આ સંખ્યાઓનો લસાઅ આ રીતે શોધાશે। તો જુઓ, તેમાં સૌપ્રથમ આ સંખ્યાઓને એસ ઇટ ઇઝ લખી દેવાની છે। એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ તમારા 2 છે, પછી આગળ 3, પછી 4 જુઓ 2, 3, 4 પછી આગળ 5, પછી 6 પછી આગળ આ 7 પછી આ 8 પછી આગળ આ 9 અને છેલ્લે આ 10 છે। આ
10 છે. ટૂંકમાં શોર્ટમાં સૌપ્રથમ જે સંખ્યાઓનો લસાઅ શોધવાનો હોય તેમને લખી દેવાની હોય છે. એટલે સૌપ્રથમ આ રીતની સંખ્યાઓ લખાશે. પછી હવે આગળ જુઓ શું કરવાનું હોય છે. પછી આગળ શું કરવાનું હોય છે તો જુઓ હવે આગળ જુઓ અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ વડે ભાગ આપવાનો હોય છે. ફરીથી એકવાર હવે આના પછી આગળ જુઓ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ વડે ભાગ આપવાનો હોય છે એટલે કે ભાગ લગાવવાનો હોય છે. એટલે આગળ જુઓ પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ થાય? પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ થાય તો જુઓ પહેલી અવિભાજ્ય સંખ્યા 2 થાય. પહેલી અવિભાજ્ય સંખ્યા 2 થાય. એટલે આગળ જુઓ સૌપ્રથમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ 2 વડે ભાગ લગાવવાનો હોય છે. 2 વડે ભાગ લગાવવાનો હોય છે અને તેના માટે જુઓ આ સંખ્યાઓમાં જોઈ લેવાનું હોય છે અને તેના માટે આ સંખ્યાઓમાં સૌપ્રથમ જોઈ લેવાનું હોય છે કે આ સંખ્યાઓમાં 2 વડે સંપૂર્ણપણે ભાગી શકાય તેવી સંખ્યાઓ છે કે નહીં. 2 વડે ભાગી શકાય તેવી આમાં સંખ્યાઓ છે કે નહીં તે જોઈ લેવાનું હોય છે. એટલે આગળ આ સંખ્યાઓમાં તમે જોશો તો જુઓ અહીંયા 2 વડે આ 2ને ભાગી શકાય છે. તે પ્રમાણે આગળ આ 4ને પણ ભાગી શકાય છે. આગળ આ 6ને પણ 2 વડે ભાગી શકાય છે. આગળ આ 8ને પણ 2 વડે ભાગી શકાય છે. આગળ લાસ્ટમાં આ 10ને પણ 2 વડે ભાગી શકાય છે. આ 10ને પણ 2 વડે ભાગી શકાય છે. મતલબ સ્ટાર્ટિંગમાં 2 વડે ભાગ લાગશે. બીકોઝ આમાં 2 વડે સંપૂર્ણપણે ભાગી શકાય તેવી સંખ્યાઓ છે એટલા માટે. એટલે આગળ જુઓ સૌપ્રથમ અહીંયા જુઓ આ 2 વડે ભાગ લાગશે. એટલે પહેલી અવિભાજ્ય સંખ્યા વડે ભાગ લાગશે. એટલે આગળ આ બેને તમે આ બે વડે એક વખતમાં ભાગી શકો. એટલે કે 2 એકુ 2 થાય. પછી આગળ આ ત્રણને તમે આ 2 વડે સંપૂર્ણપણે ભાગી શકો નહીં. એટલે આગળ શું કરવાનું હોય તો જુઓ આગળ આ સંખ્યાને એટલે આ 3ને એસ લખી દેવાના હોય છે. પછી આગળ 4 છે. તો આ 4ને આ 2 વડે જુઓ 2 વખતમાં ભાગી શકાય છે. એટલે કે 2 દુ 4 થાય. પછી આગળ 5 છે. તો આ 5ને આ 2 વડે જુઓ કમ્પ્લીટલી એટલે કે નિશેષ ભાગી શકાશે નહીં. એટલે આ 5ને એસ લખી દેવાના હોય છે. તે જ પ્રમાણે આગળ આ 6ને તમે આ 2 વડે 3 વખતમાં ભાગી શકો. એટલે કે 2 તારીખ 6 થાય. આગળ આ 7ને 2 વડે ભાગી શકાય નહીં. એટલે આ 7ને એસ લખી દેવાના હોય છે. આગળ અહીંયા 2 + 2
પછી આગળ આ 9 ને 2 વડે ભાગી શકાય નહીં, એટલે સંપૂર્ણપણે ભાગી શકાય નહીં, એટલે આ 9 એસ ઇટ ઇઝ લખાશે. પછી લાસ્ટમાં આ 10 ને જુઓ આ 2 વડે જુઓ 5 વખતમાં ભાગી શકાય, એટલે કે 2 પચામ 10 થાય, 2 પચામ 10 થાય, 2 પચામ 10 થાય, એટલે આ રીતનું આવશે. એટલે હવે આગળ તમે આ સંખ્યાઓમાં જોશો, તો જુઓ હજુ પણ આ 2 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ બચેલી છે. ફરીથી એકવાર આમાં તમે જોશો તો જુઓ હજુ પણ 2 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ બચેલી છે. અને તે કઈ છે તો જુઓ તે આ 4 છે, પછી આ 2 છે, આ 4 છે અને આ 2 છે. મતલબ હજુ પણ પહેલી અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 વડે ભાગ લાગશે, 2 વડે ભાગ લાગશે. એટલે આગળ અહીંયા 2 લખી દેવાનો હોય છે, અહીંયા 2 લખી દેવાનો હોય છે. પછી આગળ જુઓ સૌપ્રથમ અહીંયા જુઓ આ 1 છે, આ 1 છે, તો જુઓ 1 હોય એટલે કે 1 હોય તેને એસ ઇટ ઇઝ લખી દેવાનો હોય છે, 1 ને એસ ઇટ ઇઝ લખી દેવાનો હોય છે. પછી આગળ આ 3 છે, તો આ 3 ને આ 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, આ 3 ને આ 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, એટલે આ 3 ને બેઠા લખી દેવાના હોય છે. પછી આગળ આ 2 ને તમે આ 2 વડે એક વખતમાં ભાગી શકો, એટલે કે 2 એકુ 2 થાય, 2 એકુ 2 થાય. પછી આગળ આ 5 ને આ 2 વડે ભાગી શકાય નહીં, એટલે આ 5 એસ ઇટ ઇઝ લખાશે. તે જ પ્રમાણે 3 પણ એસ ઇટ ઇઝ આવશે, તે જ પ્રમાણે 7 પણ એસ ઇટ ઇઝ લખાશે. પછી આગળ આ 4 ને આ 2 વડે 2 વખતમાં ભાગી શકાય, એટલે કે 2 દુ 4 થાય, 2 દુ 4 થાય. પછી આગળ આ 9 એસ ઇટ ઇઝ લખાશે અને લાસ્ટમાં આ 5 પણ એસ ઇટ ઇઝ લખાશે. એટલે આ રીતનું આવશે. એટલે આગળ આ બધી સંખ્યાઓમાં તમે જોશો જુઓ હજુ પણ આ 2 બચેલા છે, હજુ પણ આ 2 બચેલા છે. એટલે અગેન અહીંયા 2 વડે ભાગ લાગશે, અહીંયા 2 વડે ભાગ લાગશે. એટલે આગળ અહીંયા 2 લખાશે, એટલે કે 2 વડે ભાગ લગાવવાનો રહેશે, 2 વડે અગેન ભાગ લગાવવાનો રહેશે. એટલે આગળ સૌપ્રથમ આ 1 છે, તો આ 1 તો એસ ઇટ ઇઝ લખાશે. પછી 3 પણ એસ ઇટ ઇઝ લખાશે, બીકોઝ આ 3 ને જુઓ 2 વડે ભાગી શકાય નહીં એટલા માટે. પછી આગળ આ 1 એસ ઇટ ઇઝ લખાશે. પછી 5 પણ એમના એમ લખાશે, 3 પણ એમના એમ, 7 પણ એમના એમ. પછી આ 2 તો આ 2 ને આ 2 વડે એક વખતમાં ભાગી શકાય, એટલે કે 2 એકુ 2 થાય, 2 એકુ 2 થાય. પછી લાસ્ટમાં આ 9 અને 5 એસ ઇટ ઇઝ લખાઈ જશે. એટલે આ રીતનું આવશે. એટલે હવે આગળ તમે આ સંખ્યાઓમાં જોશો, તો જુઓ હવે 2 વડે ભાગી શકાય, આ 2 વડે ભાગી શકાય તેવી એક પણ સંખ્યા બચેલી નથી. આ 2 વડે ભાગી શકાય તેવી એક પણ આમાં સંખ્યા બચેલી નથી. એટલે આગળ શું કરવા પડે? આગળ જુઓ 2 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. આગળ 2 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. એટલે આગળ 2 પછીની અવિભાજ્ય સંખ્યા 3 થાય. 2 પછીની અવિભાજ્ય સંખ્યા 3 થાય.
મતલબ કે હવે આગળ 3 વડે ભાગ આપવાનો હોય છે, 3 વડે ભાગ આપવાનો હોય છે. અને તેના માટે સૌપ્રથમ આ સંખ્યાઓમાં જોઈ લેવાનું હોય છે. આ સંખ્યાઓમાં જોઈ લેવાનું હોય છે કે 3 વડે ભાગી શકાય તેવી આમાં સંખ્યાઓ છે કે નહીં. આ 3 વડે ભાગી શકાય તેવી આમાં સંખ્યાઓ છે કે નહીં તેને જોઈ લેવાનું હોય છે. એટલે આગળ તમે જોશો આ સંખ્યાઓમાં તમે જોશો તો જુઓ અહીંયા 3 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ આ 3 પછી આ 3 અને આ 9 છે. આ 3 અને આ 9 છે. મતલબ કે અહીંયા 3 વડે ભાગ લાગશે, 3 વડે ભાગ લાગશે. એટલે આગળ અહીંયા 3 ને લખી દેવાના હોય છે, 3 ને લખી દેવાના હોય છે. પછી આગળ જુઓ સૌપ્રથમ આ 1 છે તો આ 1 ને તો એસ ઇટ ઇઝ લખી દેવાનો હોય છે. પછી આગળ 3 તો આ 3 ને તમે આ 3 વડે એક વખતમાં ભાગી શકો, એટલે કે 3 × 3 થાય. પછી આગળ આ 1 ના 1 એસ ઇટ ઇઝ લખાશે. પછી આગળ આ 5 ને તમે આ 3 વડે નિશેષ ભાગી શકો નહીં, એટલે આ 5 ને એસ ઇટ ઇઝ લખી દેવાના હોય છે. પછી આગળ અહીંયા 3 × 3 થશે. પછી આગળ આ 7 એસ ઇટ ઇઝ લખાશે. તે પ્રમાણે આ 1 પણ એસ ઇટ ઇઝ લખાશે. પછી આ 9 તો આ 9 ને તમે આ 3 વડે જુઓ 3 વખતમાં ભાગી શકો. આ 3 વખતમાં ભાગી શકો. મતલબ કે 3 તારીખ 9 થાય, 3 તારીખ 9 થાય. પછી આ 5 ને આ 3 વડે તમે ભાગી શકો નહીં, એટલે આ 5 ને એસ ઇટ ઇઝ લખી દેવાના હોય છે. આ 5 ને એસ ઇટ ઇઝ લખી દેવાના હોય છે. હવે આગળ તમે આ સંખ્યાઓમાં જોશો તો જુઓ અહીંયા 3 હજુ પણ બચેલા છે, 3 હજુ પણ બચેલા છે. એટલે આ 3 ને તમે હજુ પણ 3 વડે ભાગી શકો. આ 3 ને તમે હજુ પણ 3 વડે ભાગી શકો. એટલે આગળ અહીંયા 3 લખા છે, 3 લખા છે. પછી આગળ આ 1 નો 1, પછી આ 1 નો 1, પછી આ 1 નો 1. પછી આ 5 ને 3 વડે ભાગી શકાય નહીં, એટલે કે કમ્પ્લીટલી ભાગી શકાય નહીં. એટલે આ 5 બેઠા લખાઈ જશે. આ 5 એસ ઇટ ઇઝ લખાઈ જશે. પછી આગળ આ 1 ના 1 એમના એમ રહેશે. પછી આગળ આ 7 ને પણ 3 વડે ભાગી શકાય નહીં, એટલે આ 7 ના 7 એસ ઇટ ઇઝ લખાશે. પછી આ 1 નો 1 એસ ઇટ ઇઝ લખાશે. પછી આ 3 ને તમે આ 3 વડે એક વખતમાં ભાગી શકો. મતલબ કે 3 × 3 થાય, 3 × 3 થાય. પછી આગળ આ 5 ને 3 વડે ભાગી શકાય નહીં, એટલે આ 5 એસ ઇટ ઇઝ લખાશે. આ 5 એસ ઇટ ઇઝ લખાશે. એટલે આ રીતનું આવશે, આ રીતનું આવશે, આ રીતનું આવશે. હવે આગળ તમે આ સંખ્યાઓમાં જોશો, તો જુઓ હવે આ 3 વડે ભાગી શકાય, આ 3 વડે ભાગી શકાય તેવી કોઈ પણ સંખ્યા બચેલી નથી. આ 3 વડે ભાગી શકાય તેવી આમાં કોઈ પણ સંખ્યા બચેલી નથી. એટલે આગળ 3 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે, 3 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે. એટલે આગળ 3 પછીની અવિભાજ્ય સંખ્યા
કઈ થાય તો જુઓ 3 પછીની અવિભાજ્ય સંખ્યા એટલે પ્રાઇમ નંબર 5 એટલે કે 5 થાય 5 એટલે કે 5 થાય એટલે આગળ 5 વડે ભાગ લગાવવાનો રહેશે 5 વડે ભાગ લગાવવાનો રહેશે અને આમાં જુઓ આ 5 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ છે આ 5 વડે ભાગી શકાય તેવી આમાં સંખ્યાઓ છે કઈ તો જુઓ આ 5 અને આ 5 ટૂંકમાં શોર્ટમાં જુઓ 5 વડે ભાગ લાગશે 5 વડે ભાગ લાગશે એટલે આગળ આ 1 ના 1 આ 1 ના 1 આ 1 ના 1 પછી આગળ અહીંયા 5 એકુ 5 થશે પછી આ 1 ના 1 પછી 7 ના 7 પછી આગળ આ 1 ના 1 પછી આ 1 ના 1 અને લાસ્ટમાં જુઓ 5 એકુ 5 થશે લાસ્ટમાં આ 5 એકુ 5 થશે 5 એકુ 5 થશે એટલે આ રીતની સંખ્યાઓ આવશે એટલે આગળ આ સંખ્યાઓમાં તમે જોશો તો જુઓ અહીંયા હવે આગળ આ 5 વડે ભાગી શકાય તેવી કોઈ પણ સંખ્યા બચેલી નથી આમાં કોઈ પણ સંખ્યા બચેલી નથી એટલે આગળ 5 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે આ 5 પછીની અવિભાજ્ય સંખ્યા લેવી પડે એટલે આગળ જુઓ આ 5 પછીની નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ થાય તો જુઓ 5 પછીની નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા 7 એટલે કે 7 થાય 7 એટલે કે 7 થાય હવે આગળ જુઓ 7 વડે ભાગ લાગશે બીકોઝ કારણ કે જુઓ આ 7 વડે એક વખતમાં ભાગી શકાશે આ 7 ને આ 7 વડે એક વખતમાં ભાગી શકાશે એટલા માટે એટલે આગળ જુઓ સેવટમાં જુઓ આ 1 નો 1 પછી આ 1 નો 1 આ 1 નો 1 આ 1 નો 1 આ 1 નો 1 પછી અહીંયા જુઓ 7 એકુ 7 થશે આ 7 એકુ 7 થશે એટલે કે આ 7 ને આ 7 વડે એક વખતમાં ભાગી શકાશે અને લાસ્ટમાં આ 1 અને 1 આવશે એટલે હવે આગળ તમે જોશો તો જુઓ અહીંયા બધા જ એકડા આવી ગયેલા છે એટલે આગળ આ ભાગાકારની પ્રોસેસ એટલે પ્રક્રિયા અટકી જશે ભાગાકારની પ્રક્રિયા અહીંયા સ્ટોપ થઈ જશે બીકોઝ અહીંયા બધા જ એક છે એટલા માટે અહીંયા બધા જ એક આવી ગયેલા છે એટલા માટે એટલે હવે આગળ આ સંખ્યાઓનો લસાઅ શું થશે આ સંખ્યાઓનો તો જુઓ આ સંખ્યાઓનો લસાઅ આ સંખ્યાઓનો ગુણાકાર થશે એટલે આગળ જુઓ લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર શું લખાશે જુઓ બરાબર આ 2 ગુણ્યા આ 2 લખાશે પછી આગળ ગુણ્યા આ 3 ગુણ્યા આ 3 પછી આગળ ગુણ્યા આ 5 અને લાસ્ટમાં ગુણ્યા આ 7 લખાશે ફરીથી એકવાર જુઓ લસાઅ બરાબર શું થશે જુઓ બરાબર જુઓ
આ બધાનો ગુણાકાર થાય. એટલે કે જુઓ આ જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા જુઓ આ 2 થશે, મતલબ 2 જુઓ આ 2 ગુણાકારમાં 3 વખત આવશે. પછી આગળ આ 3 ગુણાકારમાં 2 વખત આવશે. પછી લાસ્ટમાં આ 5 અને 7 એક વખત આવશે. આ 5 અને 7 એક વખત આવશે. એટલે આગળ આ બધાનો ગુણાકાર કરવાનો રહેશે. એટલે આગળ આ બરાબરનું બરાબર. પછી આગળ જુઓ 2 દુ 4 અને 4 દુ 8 થાય. 2 દુ 4 અને 4 દુ 8 થાય. પછી આગળ આ ગુણ્યાનો ગુણ્યા. પછી આગળ 3 તારી 9 થાય. પછી આ ગુણ્યાનો ગુણ્યા. પછી આ 5 ના 5. પછી આ ગુણ્યાનો ગુણ્યા અને આ 7 ના 7. એટલે આગળ બરાબર જુઓ બરાબર. આગળ આ 8 અને 5 નો ગુણાકાર. આ 8 અને 5 નો ગુણાકાર 8 × 40 થાય. એટલે 40 થાય. પછી આગળ આ ગુણ્યા 9 અને લાસ્ટમાં આ ગુણ્યા 7 થશે. મતલબ કર્યું શું તો જુઓ સૌપ્રથમ આ 8 અને 5 નો ગુણાકાર કર્યો તે 8 × 40 થશે. પછી આ ગુણ્યા 9 અને લાસ્ટમાં આ ગુણ્યા 7. એટલે આગળ બરાબર જુઓ બરાબર જુઓ. હવે આગળ આ 40 અને 9 નો ગુણાકાર કરવાનો છે. તેમાં સૌપ્રથમ 9 અને 4 નો ગુણાકાર જુઓ 9 ચોક 36 થાય. 9 ચોક 36 થાય. પછી આ 0 0 36 ની પાછળ S લાગી જશે. મતલબ 40 અને 9 નો ગુણાકાર 360 થાય. પછી આ ગુણ્યાના ગુણ્યા અને આ 7 ના 7. એટલે લાસ્ટમાં આ 360 અને 7 નો ગુણાકાર કરવાનો રહેશે. એટલે આગળ બરાબર જુઓ તેમાં સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આ 36 અને 7 નો ગુણાકાર કરવાનો રહેશે. એટલે તેમાં સૌપ્રથમ જો આ 6 × 42 થાય. 6 × 42 થાય. એટલે 4 તમારી વર્ધી થશે અને 2 નીચે લખાશે. એટલે આગળ 7 તારીખ 21 થાય અને 21 ને 4 25 થાય. 25 થાય. પછી આ 0 અહીંયા પાછળ 252 ની પાછળ S લાગી જશે. ટૂંકમાં શોર્ટમાં 360 અને 7 નો ગુણાકાર 2520 થાય. 2520 થાય. એટલે કે લસાઅ 2520 થશે. લસાઅ 2520 થશે. એ મતલબ આ 2520 એવી નાનામાં નાની સંખ્યા થશે. નાનામાં નાની સંખ્યા થશે કે જેને 2 3 4 5 6 7 8 9 અને 10 વડે ભાગતા જુઓ 0 શેષ વધે. એટલે કે આ 2520 એવી નાનામાં નાની એટલે કે સ્મોલેસ્ટ સંખ્યા થશે કે જેને આ 2 3 4 5 6 7 8 9 અને 10 વડે સંપૂર્ણપણે એટલે કે કમ્પ્લીટલી એટલે કે નિશેષ ભાગી શકાશે. એટલે આગળ જો આ 2520 ઓછા 1 આ 2520 ઓછા 1 ઓછા 1 બરાબર શું થાય બરાબર શું થાય જુઓ બરાબર આ 2519 થશે. 2520 ઓછા 1 બરાબર 2519 થશે. 2519 થશે. અને આ 2519 એવી નાનામાં નાની સંખ્યા થશે. કે જેને 2 વડે ભાગતા
એક શેષ વધશે. જુઓ 2 વડે ભાગતા એક શેષ જુઓ 2 વડે ભાગતા એક શેષ વધશે. આગળ 3 વડે ભાગતા જુઓ 2 શેષ વધશે. આગળ 4 વડે ભાગતા જુઓ 3 શેષ વધશે. 5 વડે ભાગતા આ 4 શેષ વધશે. આગળ 6 વડે ભાગતા 5 શેષ વધશે. આગળ 7 વડે ભાગતા 6 શેષ વધશે. આગળ 8 વડે ભાગતા 7 શેષ વધશે. આગળ 9 વડે ભાગતા આ 8 શેષ વધશે. અને લાસ્ટમાં 10 વડે ભાગતા જો આ 9 શેષ વધશે. 9 શેષ વધશે. એટલે કે આ સંખ્યાઓ કરતા એક ઓછી શેષ વધશે. આ સંખ્યાઓ કરતા એક ઓછી શેષ વધશે. એટલે કે એક ઓછી શેષ બચશે. એક ઓછી શેષ બચશે. ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ 2519 એવી નાની સંખ્યા થશે. એટલે કે સ્મોલેસ્ટ સંખ્યા થશે કે જેને 2 3 4 5 6 7 8 9 અને 10 વડે ભાગતા અનુક્રમે એટલે કે રિસ્પેક્ટિવલી 1 2 3 4 5 6 7 8 અને 9 શેષ વધશે. એટલે કે શેષ બચશે. ટૂંકમાં આ 2519 તમારો સાચો જવાબ થશે. આ 2519 તમારો સાચો જવાબ થશે. એટલે તમે ઓપ્શન્સ જોશો તો જુઓ અહીંયા ઓપ્શન એ માં વિકલ્પ એ માં જુઓ આ 2500 આ 2500 પછી આ 19 તો આ 19 આપેલા છે. માત્ર આ સવાલનો સાચો જવાબ વિકલ્પ એ 2519 થશે. એટલે આ સવાલને આ રીતે સમજવાનો છે. થેન્ક યુ.